વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા ડોક્ટર આશિષ નાયકે અચાનક રાજીનામું આપી દેતા સમગ્ર પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો હતો। છેલ્લા 27 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવી રહેલા આશિષ નાયકના રાજીનામાના કારણે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। પાલિકાના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે રાજીનામું આપી દીધું છે। તેમણે જણાવ્યું કે તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। રાજીનામું આપવા પાછળ તેમને કેટલીક શારીરિક મુશ્કેલીઓ હોવાને કારણે ફરજમાંથી મુક્ત થવા ઈચ્છી રહ્યા છે। જો કે હજી સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમણે રાજીનામું આપી દીધું છે। છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી આરોગ્ય કમિશનર તરીકે ફરજ બજાવતા આશિષ નાયક પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો વિભાગ પણ આંચકી લેવામાં આવ્યો હતો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લઈને તેમને કામગીરીથી અસંતોષ હતો એવી પણ ચર્ચા છે। તેમજ સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુમેન્ટેશનની કામગીરીમાં પણ તેઓ નરમ વલણ રાખી રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી। સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુમેન્ટેશનની કામગીરી બાબતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી।